હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીએ યુસીસીના મહત્વના કોન્સેપ્ટ કે જે લિવ ઇન રિલેશનશિપ ઉપર છે. તો આ લિવ ઇન રિલેશનશિપનો મુદ્દો ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં હતો. તો આ લિવ ઇન રિલેશનશિપમાં કોઈ પણ યુગલો પરસ્પર સંમતિથી સાથે રહેવા માંગતા હોય તો તેને આ લિવ ઇન રિલેશનશિપમાં કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી છે. તો આ લિવ ઇન રિલેશનશિપમાં માન્યતા પ્રાપ્ત થઈ તો તેના માટે તેમનું રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવવું જરૂરી છે. જો નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે નોંધણી કરાવતા નથી તો તેને માટે સજા યાને પ્રોહિબિટેડ તેમજ જેલની પણ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો શું છે બીજી અન્ય સજાની જોગવાઈ જો આપણે જાણીએ. કોઈ પણ યુગલ 1 મહિના સુધી સાથે રહેતા હોય પરંતુ તેની નોંધણી કરાવતા નથી તો તેના માટે પણ જેલની સજા તેમજ દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. આ માટે તમારે કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે. સબ રજિસ્ટ્રારને ખોટી માહિતી આપવા બદલ પણ સજાની જોગવાઈ તેમજ દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ નોંધણી નિરીક્ષક સમક્ષ નોંધણી માટે નોટિસ આપવા છતાં પણ નોંધણી કરાવતા નથી તો તે માટે પણ મેક્સિમમ 25,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે એક અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરેલી છે કે કોઈ પણ યુગલ કોઈ પણ પરિણીત પુરુષ અન્ય મહિલા સાથે પરસ્પર સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણી શકાય નહીં. માટે આ એક યુસીસી દ્વારા જે આ લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપતો કાયદો પસાર કરવામાં આવેલો છે તે એક મહત્વનું પાસું ગણાય આવે છે. તેમજ આ ગુજરાત સરકાર દ્વારા બીજા રાજ્ય તરીકે આ કાયદો એમેન્ડમેન્ટ લાવ્યા તે પણ એક પાર્લામેન્ટ સંસદ દ્વારા એક મહત્વનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. આ કાયદો 24 માર્ચ 2026ના રોજથી લાગુ પાડવામાં આવેલો છે જે એક સમાન નાગરિક કાયદા તરીકે દેશમાં લાગુ પાડવામાં આવેલો છે. નમસ્કાર, અસ્તુ.